નમસ્કાર મિત્રો, સુપ્રભાતમ. અમારી આલેચ નેચર ટીવી યુટ્યુબ ચેનલ ઉપર આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, ઘણી વનસ્પતિ એવી છે કે જેને આપણે જોતા હોઈએ પણ ઓળખતા ન હોઈએ. આજે આપણે એક એવી જ વનસ્પતિનો પરિચય મેળવવાનો છે કે જે વનસ્પતિ ખરેખર આપણા ખેતરમાં નિંદામણ તરીકે થાય છે, પરંતુ આપણે એને નામથી નથી ઓળખતા. આમ તો આ વનસ્પતિ છે એ ગામની અંદર ક્યાંય પાણી ઢોળાતું હોય એવી જગ્યાએ, ઘરની આસપાસ અને વગડાની અંદર અને ખેતરમાં નિંદામણ તરીકે આપણે એને જોઈએ જ છીએ. અને વળી છોડ ઊંચો થાય એટલે એવું બને કે એના જે પીળા ફૂલને લીધે એ તરત જ નજરમાં આવે. તો આવી એક વનસ્પતિ કે જેના વિશે એવું કહેવાય છે કે મોટા પાન અને ઊંચેરો છોડ, મોટા પાન અને ઊંચેરો છોડ, સોનેરી ફૂલવાળો સોનકી દૂધેલીનો છોડ, સોનકી દૂધેલીનો છોડ. હા, તો તમે બરાબર જ સમજ્યા કે આજે આપણે સોનકી દૂધેલી, જેને દૂધેલી સોનકીના નામે પણ ઓળખવામાં આવે છે, એવી એક દૂધેલીની જ જાત છે. તો એના વિશે પરિચય મેળવીએ, જોઈએ સોનકી દૂધેલી વિશે. આ દુધાળી સોનકીનો છોડ છે. આ છોડ મોટે ભાગે શિયાળામાં વિશેષ જોવા મળે છે. ઘણા વિસ્તારમાં તે સોનકી દૂધેલીના નામે પણ ઓળખાય છે. આ છોડ ખેતરો અને વાડીઓમાં નિંદામણ તરીકે ઉગી નીકળે છે, માટે ખેડૂત લોકો તેને ઓળખતા જ હોય. ગામડાના લોકો પણ ઓળખતા હોય, પરંતુ શહેરના લોકોથી તે અજાણ હોઈ શકે. આમ છતાં તે બાગ બગીચાઓમાં, પાણીના ધોરિયા કાંઠે, શિયાળામાં જ્યાં ભેજ જળવાઈ રહેતો હોય તેવી જગ્યાઓ પર તે વિશેષ પ્રમાણમાં થાય છે. એના છોડવા સોનકી જેવા અને એમાંથી નીકળતું ચીડ દૂધ જેવું સફેદ હોય, માટે એને સોનકી દૂધેલી કહેતા હશે. હિન્દીમાં આ છોડ તિતલિયા કે દોડકના નામે ઓળખાય છે. તો કચ્છ વિસ્તારમાં તે જાંબો ગુડપત્રીના નામે પ્રચલિત છે. તેને સંસ્કૃતમાં દુગ્ધિકાના નામે ઓળખવામાં આવે છે. અંગ્રેજીમાં તેને સોથ્રિસ્ટલ કહે છે, જ્યારે તેનું લેટિન એટલે કે શાસ્ત્રીય નામ સોનેક્સ ઓલિરેશિયસ છે. આ છોડ આમ તો 1 થી 3 ફૂટ ઊંચા થાય છે. તેનું મૂળ ટચલી આંગળી જેવું જાડું અને તેની મુખ્ય દાંડી પેન્સિલથી આંગળી જેવી જાડી, સીધી, ફિકાસ લેતા લીલા રંગની, ક્યારેક જાંબુડી છાયા લેતી, ઊભી નસોવાળી અને ઉત્તરોત્તર 2 શાખા થતી લીસી અને ચળકતી તેમજ અંદરથી પોલી હોય છે. તેમાં પાન 2 થી 6 ઇંચ લાંબા, 1.5 થી 2 ઇંચ પહોળા, આંતરે આવેલા અને આકારમાં મૂળાના પાનને મળતા તળિયે સાંકડા થતા અને મથાળે પહોળા થતા અને કોર વિભાગિત હોય છે. પાન મુખ્ય દાંડીમાંથી સીધા નીકળેલા, લીસા, લીલા રંગના અને તેની વાસ ઉગ્ર તેમજ સ્વાદ સહેજ કડવો હોય છે. પુષ્પ ધારણ કરનારી સળીઓ મોટે ભાગે શાખાઓના છેડે પત્રકોણમાંથી નીકળેલી હોય છે. ફૂલ પીળા રંગના, શીરસના ફૂલ જેવી મધુરી વાસવાળા અને સવારે ખીલી બપોરે બીડાઈ જાય છે. તે બીડાણા બાદ તેનો આકાર ગરિયા જેવો થઈ જાય છે. ફળ ફીકા તપખીરિયા રંગના, તળિયે સાંકડા, ઉપર જતા પહોળા થતા અને ટોચે સાંકડા થતા, ખડબચડી સપાટીવાળા અને ઊભી નસો તેમજ કોર પર ધારવાળા હોય છે. ફળના મથાળે સફેદ વાળની પીંછી હોય છે. તેમાં અસંખ્ય બીજ હોય છે. આ છોડ ઊંચો થતો હોય દૂરથી જ ઓળખાઈ જાય છે. એમાં પણ સવારે તેના પીળા ફૂલોથી શોભતો આ છોડ
ખૂબ જ સુંદર દેખાય છે. કમ્પોઝિટી વર્ગની આ વનસ્પતિનો કોઈ પણ ભાગ તોડતા તેમાંથી સફેદ દૂધ જેવું ચીડ નીકળે છે. દુધાળી સોનકીના ઔષધિ ગુણની જો વાત કરીએ તો તે સ્વાદે બીજી દૂધેલીઓની જેમ જ કડવી, તુરી, મધુર, વૃષ્ય, વૃક્ષ, ગ્રાહક, ગર્ભસ્થાપક, ધાતુવર્ધક, ઉષ્ણ, હૃદય, પારદબંધક તથા મળસ્તંભક છે. તે મેહ, કફ, કોઢ, કૃમિ, વિષ, તાવ અને ખાંસી દૂર કરનાર તેમજ શક્તિવર્ધક દવા તરીકે ઉપયોગી મનાય છે. દુધાળી સોનકીના ઔષધિ ઉપયોગની જો વાત કરીએ તો તેનું મૂળ વિષનાશકમાં ખૂબ ઉપયોગી છે. ઝેરી જંતુ જેવા કે મધમાખી, કાંડર, વીંછી વગેરેના દંશ ઉપર આ મૂળ પાણીમાં ઘસી લેપ કરવાથી વેદના દૂર થાય છે અને સોજો ચડતો નથી. તેમજ વિષની અસર નાબૂદ થાય છે. દુધાળી સોનકીના પાન ચામડીના રોગોમાં ઉત્તમ મનાય છે. આ પાન વાટી ચામડીના રોગો જેવા કે દાદર, ખસ, ખરજવું તેમજ કોઢ અને ચામડી પર પડેલા ચાંદા ઉપર લગાડવાથી ખૂબ જ ફાયદો કરનાર છે. દુધાળી સોનકીના મૂળ અને પાનનો રસ કોઈ પણ પ્રકારના તાવ દૂર કરનાર ગણાય છે. તેમજ કૃમિમાં તે ઉત્તમ મનાય છે. દુધાળી સોનકીના પાનનો રસ વૈદ્યની સલાહ અનુસાર લેવામાં આવે તો તે શક્તિવર્ધક અને શરીરને બળવાન બનાવનાર છે. દુધાળી સોનકીના મૂળનો અર્ક અલ્સર અને વાગેલા ઘાવ ઉપર લગાડવાથી ખૂબ જ રાહત કરનાર છે. મોટે ભાગે શક્તિવર્ધક દવાઓ જે બને છે એ શક્તિવર્ધક દવાઓમાં આ સોનકી દૂધેલીનું જે ચીડ છે એનો ઉપયોગ થાય છે. આમ દુધાળી સોનકીના છોડ ઉપયોગી તો છે જ, પણ તે દૂધેલીની બીજી જાતો કરતાં વધારે વિષલ એટલે કે ઝેરી હોય તેના રસનું સેવન કરવાથી ઝેરની અસર થાય છે અને જો ખાવામાં આવી જાય તો પણ તે ઝેરી અસર કરે છે. માટે આ છોડનો ઉપયોગ વૈદ્યની સલાહ વિના ક્યારેય ન કરવો. જરૂર પડે વૈદ્યની સલાહ અનુસાર અને પ્રમાણસર ઉપયોગ કરવો જોઈએ. તો મિત્રો આજે આપણે સોનકી દૂધેલી, એને ઘણા દૂધેલી સોનકી પણ કહે, તો એના વિશે પરિચય મેળવો અને એ દૂધેલીની જાત છે એ પણ તમે જોયું. તો મિત્રો આવી ઘણી બધી વનસ્પતિઓ છે કે જે આપણને આંગણામાં અને ખેતરમાં નિંદામણ તરીકે મળી જાય, પરંતુ આવી વનસ્પતિ છે એનો ઉપયોગ કરવો અને કઈ રીતે ઉપયોગ કરવો એ પણ જાણવું ખૂબ જરૂરી છે. મેં તમને વાત કરી કે આ એક દૂધેલીની જાત છે, બરાબર. હવે ક્યારેક બને એવું કે તમને કોઈએ કીધું હોય કે ભાઈ આ દવા તરીકે દૂધેલીનો ઉપયોગ કરવાનો છે, તો દૂધેલીની તો 2-3 જાત વિશે આપણે પરિચય મેળવી લીધો અત્યાર સુધીમાં. સાટલા દૂધેલી છે, પછી મોટી દૂધેલી જે મીઠી સોપારી, એનો આપણે પરિચય મેળવી લીધો. તો દૂધેલીની આવી ઘણી બધી જાતો હોય ત્યારે આપણે અસમંજસ થાય કે ભાઈ કઈ દૂધેલી હશે, અને જો ઓળખતા હોઈએ તો આપણે એનો ઉપયોગ કરી શકીએ. અને મિત્રો આ દૂધેલીનો ઉપયોગ કરવામાં ખાસ ધ્યાન રાખવાનું છે, ખબર ને? આપણે અગાઉ કહી જ દીધું કે ભાઈ બધી દૂધેલીમાં આ દૂધેલી થોડી વધારે વિષલ છે એટલે કે ઝેરી છે. તો આ રીતે આપણે વનસ્પતિનો પરિચય મેળવતા રહીએ. અને મિત્રો ખબર છે ને કે લાઈક તો બને જ હો. લાઈક કરો, શેર કરો અને તમારું સ્વાસ્થ્ય જાળવો, કારણ કે આપણું સૂત્ર છે મારું સ્વાસ્થ્ય મારા હાથમાં. તો મિત્રો તમારું સ્વાસ્થ્ય જાળવો અને આવતા મંગળવારે ફરી એક નવી જ વનસ્પતિ લઈને આવશું. ત્યાં સુધી રજા આપશો. નારાયણભાઈના જય શ્રી કૃષ્ણ.